નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિત પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ એ, જેનું આપણે આ વિડીયો એના સોલ્યુશનનો છે. જો સમીકરણ યુગ્મ 3x + 2ky = 2 અને 2x + 5y + 1 = 0 ના આલેખ સમાંતર રેખાઓ હોય તો કે બરાબર ખાલી જગ્યા. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર રેખા ત્યારે જ હોય જ્યારે a1 a2 = b1 b2 ≠ c1 c2 હોય. તો અહીંયા a1 3 અને a2 2, a2 2k અને b1 2k અને b2 5, c1 -2 અને c2 +1. એટલે બધી આપણે અહીંયા જ્યારે કિંમત મૂકીએ છીએ તો a1 a2 3/2 અને b1 b2 છે 2k/5 અને c1 c2 છે -2/1. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે a1 a2 = b1 b2 ≠ c1 c2. એટલે આપણે આ બેની સરખામણી કરીએ છીએ તો અહીંયા a1 a2 છે 3/2 અને b1 b2 છે 2k/5. તો આ 5 અહીંયા ગુણાશે અને આ 2 અહીંયા ગુણાશે એટલે 5 તારી 15 અને 2 દુ 4 એટલે 15 = 4k. આ 4 એના છેદમાં આવે તો કેની કિંમત મળે છે 15/4. એવી રીતે અહીંયા સમીકરણ આપ્યું છે અને એના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા બરાબર આલ્ફા × બીટા હોય તો કે બરાબર ખાલી જગ્યા. હવે આપણે જાણીએ છીએ કે એક્સના વર્ગના સહગુણકને a કહેવાય એટલે a = 3, એક્સના વર્ગના સહગુણકને b કહેવાય એટલે b = 2k + 1 અને અચળ પદને c કહેવાય. અહીંયા માઇનસની નિશાની છે એટલે આપણે માઇનસની નિશાની લખીએ છીએ. હવે ગુણાકાર અને સરવાળો અહીંયા કિંમત સરખી છે એવું આપ્યું છે તો આલ્ફા + બીટા બરાબર -b/a અને આલ્ફા × બીટા બરાબર c/a. હવે આ માઇનસ છે સૂત્રનું અને આની કિંમત છે 2k + 1 અને a બરાબર છે 3 એટલે છેદમાં મૂક્યા 3. એવી રીતે અહીંયા માઇનસ છે એટલે અહીંયા આપણે આ માઇનસ મૂક્યું તો અંદર વત્તાના થઈ જાય ઓછા અને એની કિંમત મૂકી 3. બંને બાજુ છેદ સરખો છે, કૌંસ છોડીએ એટલે -2k, બાર માઇનસ છે એટલે અંદર પ્લસના થશે માઇનસ અને આ -k અને -5. -5 આ બાજુ આવે એટલે +5 અને -2k આ બાજુ જાય એટલે +2k. +2k માંથી એક k જાય એટલે અહીંયા વધે k અને +5 - 1 = 4 એટલે આપણને kની વેલ્યુ મળે છે 4. એવી જ રીતે ખાલી જગ્યા નંબર 3 કે સમાંતર શ્રેણી √2, √8 અને √18નું 10મું પદ ખાલી જગ્યા હોય. હવે વર્ગમૂળમાં 2 એટલે પહેલું પદ વર્ગમૂળમાં 2, બીજું પદ 8, 8 એટલે 4 દુ 8 તો 4નું વર્ગમૂળ 2 એટલે બીજું પદ મળે 2 વર્ગમૂળ 2 અને ત્રીજું છે 18 એટલે 9 દુ 18 તો 3 વર્ગમૂળમાં 2. હવે અહીંયા આપણને 10મું પદ કીધું છે એટલે પ્રથમ પદ વર્ગમૂળ 2, n = 10 અને d બરાબર અહીંયા આપણે a2 - a1 કરીએ તો અહીંયા 2 વર્ગમૂળ 2 માંથી 1 વર્ગમૂળ 2 જાય એટલે આપણને d મળશે વર્ગમૂળ 2. હવે અહીંયા આપણે વર્ગમૂળ 2 10 - 1 એટલે 9, 9 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 તો 9માં 1 ઉમેરો એટલે 10 વર્ગમૂળ 2. હવે આપણે એને અંદર લઈ જઈએ તો 10નો વર્ગ થશે 100 અને 100 × 2 એટલે 200 તો 10મું પદ થશે 200. હવે એક્સ વાયનું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે તો આપણે અહીંયા જે ધારી લઈએ કે ભાઈ પી એક બિંદુ છે તો બીજું બિંદુ ક્યુ છે અને ક્યુના યામ આપણને ઉગમ બિંદુ છે એટલે ક્યુના યામ મળશે 0 0. તો આ x1 y1 અને આ x2 y2. સૂત્ર મૂકીએ અંતર સૂત્ર x2 - x1² + y2 - y1². તો અહીંયા x2 છે 0 અને x1 છે x અને અહીંયા 0 - y². હવે અહીંયા -x² + -y². તો કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ કરો એટલે ધન થાય એટલે x² + y². એટલે અહીંયા આપણને PQ જે છે એનું ઉગમ બિંદુથી જે અંતર મળશે એ આપણને વર્ગમૂળમાં x² + y². એવી રીતે 1 + tan² θ બીજા કૌંસમાં 1 - cos² θ બરાબર ખાલી જગ્યા. હવે આપણે જાણીએ છીએ આ નિત્યસમ છે કે 1 + tan² θ = sec² θ અને 1 - cos² θ = sin² θ. હવે sec એટલે 1/cos, અહીંયા સ્ક્વેર છે એટલે 1/cos² θ અને sin² θ ના છેદમાં cos² θ હોય તો એના બરાબર થશે tan² θ. ખાલી જગ્યા નંબર 6
નીચે આપેલા આવૃત્તિ વિતરણમાં 30 થી 40ની સંચય આવૃત્તિ ખાલી જગ્યા છે. આ આપણને રકમમાં આવૃત્તિ વિતરણ આપેલું છે. હવે વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ. વર્ગ આપ્યા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30 અને 30 થી 40. આવૃત્તિ આપી છે 27, 12, 8 અને 5. હવે આપણે જાણીએ છીએ સંચય આવૃત્તિ એટલે પહેલું એની એ જ આનો ને આનો સરવાળો એટલે 27 ને 12 39, 39 ને 8 47 અને 47 ને 5 52. આપણને 30 થી 40ના વર્ગની સંચય આવૃત્તિ પૂછી છે એટલે એનો જવાબ આવશે 52. હવે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ ખાલી જગ્યા છે. તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4. 2 એટલે 2ની 1 ઘાત અને 4 એટલે 2ની 2 ઘાત. તો જ્યારે લસાઅ લેતા હોય ત્યારે મહત્તમ ઘાત લઈએ અને 2ની 2 ઘાત એટલે જવાબ આવશે 4. ખાલી જગ્યા નંબર 8 કે px બરાબર x² માઇનસ k પ્લસ 3x પ્લસ 5k માઇનસ 1ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે xના વર્ગના સહગુણકને a કહેવાય, અહીંયા કંઈ નથી એટલે 1. xના સહગુણકને b કહેવાય એટલે માઇનસ k પ્લસ 3 અને અચળ પદને c કહેવાય. હવે શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો ગુણાકાર. તો અહીંયા સરવાળો છે માઇનસ બીના છેદમાં એ, ગુણાકાર છે સીના છેદમાં એ. હવે આ માઇનસ છે સૂત્રનું અને આ જે બીની કિંમત છે એને આપણે અહીંયા મૂકીએ છીએ અને આ સીની કિંમત છે એને આપણે અહીંયા મૂકીએ છીએ. હવે કૌંસની બહાર માઇનસ હોય તો માઇનસ માઇનસ પ્લસ એટલે અંદર k પ્લસ 3 અને અહીંયા 5k ઓછા 1. બંનેના છેદ સરખા છે એટલે અહીંયા -1 છે એ આ બાજુ આવે એટલે +1 અને આ પ્લસ કે આ બાજુ જાય એટલે -k. તો 3 + 1 એટલે 4 અને 5kમાંથી 1k જાય એટલે 4k. તો k બરાબર 4/4 અને 4/4 એટલે k બરાબર 1. હવે આપણે જોઈશું ખાલી જગ્યા નંબર 9. તો કે ગણિતના પ્રશ્નપત્રમાં રાયનાને 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો આવો જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવું કે જેટલા માર્કનું પેપર હોય એમાં એક ઉમેરીએ એ છેદમાં લખવાનું અને અંશમાં 1 જ આવે એટલે આનો જવાબ આવશે 1/81. આવું કેમ બને છે? તો કે 80 માર્કનું પેપર હોય તો કોઈ વિદ્યાર્થીનો 0 માર્ક પણ આવી શકે છે એટલે કુલ અહીંયા થશે 81. ધારો કે અહીંયા 50 માર્કનું પેપર હોય તો અહીંયા છેદમાં આવશે 51, અંશમાં તો 1 જ આવે. 100 માર્કનું પેપર હોય તો 1/101. ખાલી જગ્યા નંબર 10 sin² θ + cos² θ ખાલી જગ્યા. તો આ નિત્યસમ છે એટલે એનો જવાબ આવશે 1. વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો વર્તુળનો સ્પર્શક વર્તુળને હંમેશા એક બિંદુમાં છેદે છે. હવે અહીંયા આપ્યું છે કે આવૃત્તિ વિતરણ માટે m15 અને x18 હોય તો z બરાબર ખાલી જગ્યા. તો આપણી પાસે zનું સૂત્ર છે કે z બરાબર 3m - 2x બાર. એમાં આપણે m બરાબર 15 મૂકીએ અને x બરાબર 18. તો 15 તારી 45 અને 18 દુ 36. તો 45માંથી 36 જાય તો આપણને એનો જવાબ મળશે 9. એટલે અહીંયા આપણને z બરાબર મળશે 9. હવે અહીંયા આપણને 2 કૌંસ આપ્યા છે અને આ ખરા ખોટા છે. તો આપણને પૂછ્યું છે કે આ અસમય સંખ્યા છે. હવે 2 કૌંસનો ગુણાકાર છે એટલે આ સંખ્યાને આખા કૌંસ જોડે ગુણીએ અને આ સંખ્યાને આખા કૌંસ જોડે ગુણીએ. વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 જોડે ગુણાય તો 3 દુ 6. એવી રીતે વર્ગમૂળ 2 જોડે ગુણાય તો 2 દુ 4. એવી રીતે વર્ગમૂળ 3 જોડે ગુણાય તો વર્ગમૂળમાં 9 અને 3 દુ 6. હવે અહીંયા કૌંસની બહાર માઇનસની નિશાની છે એટલે અંદર પ્લસની નિશાની થઈ જશે માઇનસ. એટલે +6 અને -6 ઉડી ગયા. તો અહીંયા શું રહ્યું? તો કે વર્ગમૂળ 4 ઓછા વર્ગમૂળ 9. તો 4નું વર્ગમૂળ 2 અને 9નું વર્ગમૂળ 3. તો -1 આવ્યો જે સમય સંખ્યા છે માટે આ વિધાન કેવું છે? ખોટું છે. હવે n ઘાતવાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્ય હોય તો કે આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? તો કે n ઘાતવાળી બહુપદીને મહત્તમ n શૂન્ય હોય. જેટલી ઘાત એટલા મહત્તમ શૂન્ય. હવે અહીંયા સમીકરણ 3x + 4y = 24નો આલેખ x અક્ષને બિંદુ 8 0માં છેદે.
હવે અહીંયા આપણને એવું આપ્યું છે તો અહીંયા x બરાબર 8 અને y બરાબર 0. તો જે આ સમીકરણ છે એમાં x બરાબર 8 મૂકીએ અને y બરાબર 0. તો 8 તાલી 24, 4 ને 0 જોડે ગુણો તો 0. બંને બાજુ સરખું આવે છે, માટે આ વિધાન સત્ય છે. 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. હવે સૌથી પહેલાં તો 2020 છે એ લીપ યર છે કે નહીં એ આપણે નક્કી કરીએ. તો 2020ને આપણે 4 વડે ભાગીએ તો શેષ 0 આવે છે. શેષ 0 છે તો 2020 લીપ યર છે, અને લીપ યર હોય તો કુલ દિવસ થશે 366. હવે એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો 52 અઠવાડિયા એટલે 52 × 7 એટલે 364. જો લીપ યર ન હોય તો 53 સોમવારની સંભાવના 1/7 થાય. લીપ યર છે તો એની સંભાવના 2/7 થાય. જ્યારે અહીંયા 3/7 આપ્યું છે એટલે આ વિધાન ખોટું છે, આ વિધાન અસત્ય છે. હવે 3 પદ આપ્યા છે સમાંતર શ્રેણીના, અને ક્રમિક પદો હોય તો કેની કિંમત શોધો. તો આપણે આ પહેલા પદને આપણે A1 કહીશું, આ બીજા પદને A2 કહીશું અને ત્રીજા પદને A3 કહીશું. હવે આપણને ખબર છે કે ક્રમિક પદો છે એટલે આપણે બીજામાંથી પહેલું બાદ કરીએ અને ત્રીજામાંથી બીજું બાદ કરીએ, એટલે અહીંયા A2 - A1 = A3 - A2. તો અહીંયા A2ની કિંમત મૂકી, અહીંયા A1ની કિંમત મૂકી, એવી રીતે અહીંયા A3ની કિંમત મૂકી અને અહીંયા A2ની કિંમત મૂકી. કૌંસની બહાર માઇનસ છે એટલે આ માઇનસ કે અને માઇનસ માઇનસ પ્લસ, એવી રીતે અહીંયા માઇનસ છે એટલે માઇનસ કે અને માઇનસ પ્લસ માઇનસ. હવે બંને બાજુથી કે નીકળી ગયા, પ્લસ ને માઇનસ એટલે 7 + 3. એવી રીતે અહીંયા 2k છે એમાંથી 1 કે જાય એટલે કે વધે, અને 7 + 3 એટલે 10. તો આપણને કેની કિંમત મળશે 10. એવી રીતે હવે વર્તુળની બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે. તો આ વર્તુળ છે અને એની બહાર આવેલું બિંદુ P છે. તો કે અહીંયા વર્તુળની બહાર આવેલું બિંદુ હોય તો એમાંથી કેટલા સ્પર્શક મળે, તો કે 2 સ્પર્શક મળે, જે આપણે પ્રમેય દ્વારા સાબિત કર્યું છે. અને આ બંને સ્પર્શકો પાછા કેવા હોય, સમાન હોય. ફળોના એક ટોપલામાં 12 કેરી, 15 સફરજન અને 20 જે છે એ નારંગી છે. હવે એમાંથી એક ફળ પસંદ કરવામાં આવે અને એ ફળ લીચીનું હોય એની સંભાવના કેટલી. તો આ ટોપલાની અંદર કેરી છે, સફરજન છે અને નારંગી છે, આમાં લીચી છે જ નહીં, એટલે એની સંભાવના થશે, લીચીનું ફળ મળવાની સંભાવના થશે 0. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n - (9) હોય તો n શોધો. તો મધ્યકનું સૂત્ર છે σxi/n. અહીંયા મધ્યક આપ્યું છે 5n/9, તો અહીંયા n બરાબર 9. અહીંયા n છે એટલે n બરાબર થશે 9. જોડકા જોડવાના છે, એમાં આપણને એક લંબઘન આપ્યો છે, એની લંબાઈ આપી છે 4, પહોળાઈ આપી છે 3 અને ઊંચાઈ આપી છે 2. તો આપણને લંબઘનનું પૃષ્ઠફળ કીધું છે. તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે 2LB + BH + HL. હવે અહીંયા L છે 4 એટલે અહીંયા L છે ત્યાં 4 મૂકીએ, B છે 3 એટલે અહીંયા 4 તાલી 12, 3 દુ 6 અને 4 દુ 8. તો 12 ને 8 20 ને 6 26 અને 26 દુ 52. તેનો જવાબ આવશે 52 સેન્ટીમીટરનો વર્ગ. પ્રશ્ન નંબર 22, જેમાં એક સમઘન આપ્યો છે અને સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું પૃષ્ઠફળ. તો અહીંયા સમઘન છે એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી. પાર્શ્વપૃષ્ઠફળો 4 છે એટલે 4L². અહીંયા L બરાબર 5 છે એટલે 5નો વર્ગ 25, 25 ચોક 100, એટલે આનો જવાબ આવશે 100 સેન્ટીમીટરનો વર્ગ. 100 સેન્ટીમીટરનો વર્ગ. પ્રશ્ન નંબર 23, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આ એનું સૂત્ર છે πr²θ/360 અને અર્ધવર્તુળનો પરિઘનું સૂત્ર છે પાય. પરિઘનું સૂત્ર છે 2πr. અહીંયા અર્ધવર્તુળ છે એટલે આ 1/2 2πr કરીએ એટલે 2 જાય તો અર્ધવર્તુળનું સૂત્ર આપણને મળશે πr. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો બધાને શેર કરજો. થેન્ક યુ.